નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવર માટેની ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો તેના વિશે વાત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ, જાહેરાત ક્રમાંક RC 1434/2025 ડ્રાઈવર. તો ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની સીધી ભરતી માટે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઈવરની 86 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 16/5/2025ના રોજ 12 કલાકથી તારીખ 6/6/2025ના રોજ 12 કલાક દરમિયાન ઓનલાઈન માધ્યમથી અરજી મંગાવવામાં આવે છે. તો વિગતવાર જાહેરાત હાઈકોર્ટ વેબસાઇટ. તો મિત્રો, હાઈકોર્ટની જે વેબસાઇટ આપેલી છે ગુજરાત haikort.nic.in, તો તેના પર અથવા તો બીજી પણ આપેલી છે ojas.gujarat.government.in પર પણ જઈને તમે જોઈ શકો છો. તમામ તેના વિશે ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14/5/2025ના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે, જેની દરેકે ઉમેદવારોએ નોંધ લેવી. હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ SD રજિસ્ટ્રાર. તો મિત્રો, આજે છે 86 જગ્યાઓ માટેની ડ્રાઈવરની સીધી ભરતી માટેની નોટિફિકેશન જાહેર થયું છે. તો આવતીકાલથી 16/5થી ફોર્મ ભરાવાનું ચાલુ થશે. જે તમે ઓનલાઈન જે વેબસાઇટ આપેલી છે તેના પર તમે જઈને ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો, વાત કરીશું આ અગાઉનું 2024નું નોટિફિકેશન છે. તો તેના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. તો તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો અગાઉ જે 2024માં ભરતી આવી હતી તો તેમાં કુલ 34 જગ્યાઓ હતી, જેમાં પગાર ધોરણ છે 19,900થી 63,200. હવે પગાર પછી વાત કરીશું. જે જગ્યાઓ છે એ તો તમે અહીં જોઈ શકો છો. 34 જગ્યાઓ અગાઉની આપેલી હતી, આપણે હમણાં જે જાહેર થઈ છે 86 જગ્યાઓ છે. હવે લાયકાત કોણ ડ્રાઈવરમાં ફોર્મ ભરી શકે, તો તેના માટે જરૂરી જે લાયકાત છે તેના વિશે ચર્ચા કરીશું. તો કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારની આંખો દ્રષ્ટિ જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ. ઉમેદવારોને રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ. ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલ LMV ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે RTO જે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અથવા તો અન્ય સક્ષમ અધિકારીની મદદથી નિરીક્ષણ હેઠળ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. ડ્રાઈવરની ફરજ કામગીરીના પ્રકાર જોતા ઉમેદવાર રતાજણાપણું, ઝામર, એક જ આંખ કે અન્યની કોઈ પણ ખામી ધરાવતા ન હોવા જોઈએ. અનુભવની વાત કરીશું તો ઉમેદવારે પ્રતિષ્ઠિત સંસ્થા કંપનીનો ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગ લાયસન્સનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, તો જ ફોર્મ ભરી શકાશે, જેમાં અનુભવ માંગ્યો છે 5 વર્ષનો. વયમર્યાદાની વાત કરીશું તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ન્યૂનતમ ઓછામાં ઓછી 18 વર્ષથી ઓછી ન હોવું જોઈએ અને મહત્તમ 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. વયમર્યાદા જે છૂટછાટ મળેલી છે જે રિઝર્વેશન કેટેગરી માટે તે અહીં તમે જોઈ શકો છો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBC માટે, આર્થિક રીતે નબળા વર્ગ, મહિલાઓ અને માજી સૈનિકો માટે જે નિયમો છે એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. જે સામાન્ય ઉમેદવાર માટે કંઈ છૂટછાટ નથી. જે અન્ય જે રિઝર્વેશન માટેના 5 વર્ષ છે, મહિલાઓ ઉમેદવારો માટે 5 વર્ષ છે, માજી સૈનિકો માટે લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષ અને કોર્ટના કર્મચારીઓ માટે જે નિયમ પ્રમાણે મળવાપાત્ર છે. એના પછી પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા ફી સામાન્ય ઉમેદવારો માટે 1000 છે પ્લસ બેન્કિંગ ચાર્જ છે અને અન્ય ઉમેદવારો માટે 500 પ્લસ બેન્કિંગ ચાર્જ, જે તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. એના પછી વાત કરીશું પરીક્ષાનું માળખું કઈ ટાઈપનું હશે. તો સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું 2 ટાઈપમાં હશે. એક હેતુલક્ષી પરીક્ષાની લેખિત પરીક્ષા હશે અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હશે. જે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા 100 ગુણની છે, 90 મિનિટ સમય આપેલો હશે અને ડ્રાઇવિંગ જે છે સ્કિલ ટેસ્ટ હશે 100 ગુણનું હશે, જે હેતુલક્ષી પણ 100 ગુણનું હશે. હેતુલક્ષી પ્રકારના લેખિત પરીક્ષામાં કઈ ટાઈપનું હશે તો જેમાં હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષા કુલ
100 પ્રશ્નો હશે, 100 ગુણની છે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી હશે. દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નેગેટિવ ગુણ રહેશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટ રહેશે. હેતુલક્ષી એનો અભ્યાસક્રમ સિલેબસ તો ગુજરાતી ભાષા હશે, સામાન્ય જ્ઞાન હશે, ગુજરાતની ભૂગોળ હશે, ગણિત હશે અને રોજબરોજની ઘટનાઓ, વાહન મોટરનું પાયાનું જ્ઞાન હશે, વાહન વ્યવહારના નિયમો જે ટ્રાફિક રૂલ્સ એના વિશે હશે. હવે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક જે શૈક્ષણિક ઓબીસી માટે, ઈડબ્લ્યુએસ માટે અને માજી સૈનિકો જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષામાં ઓછામાં ઓછા 45 ગુણ મેળવવાના રહેશે, જ્યારે જે બિન અનામત માટે 50 ગુણ મેળવવાના રહેશે. એ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને હેતુલક્ષી પરીક્ષાની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય એ લોકો જે ઉમેદવારોની સંખ્યાના આધારે નક્કી થશે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ 100 ગુણની છે. ડ્રાઇવિંગ ટેસ્ટ હાઈકોર્ટ નક્કી કરેલા ધારા ધોરણો મુજબ લેવામાં આવશે, જેમાં નીચે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે. સ્ટાર્ટિંગ છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, ટર્નિંગ છે, ઓવરટેકિંગ છે, રિવર્સિંગ છે, પાર્કિંગ છે, પછી કાર મિકેનિઝમની પરિચિતતા અને સાર સંભાળનું જ્ઞાન એના વિશે છે, ને સામાન્ય રીતભાત અને વલણ એના જે આ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટેના આ મુદ્દાઓ છે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા નજીકના મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. અને આ જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે છે એમાં ઉમેદવારોને ઓછામાં ઓછા 80 ગુણ મેળવવાના રહેશે. તો મિત્રો આ 16 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. જગ્યાઓ પણ સારી એવી છે, 86 જગ્યાઓ છે, જેમાં 10 પાસ અને જે ડ્રાઇવિંગ લાયસન્સ જે ધરાવતા હોય એ આમાં ફોર્મ ભરી શકશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.